ऐसे की हो પણ કોઈ ગળા ગયા હતા નહીં આમ દૂધ ખાધમ તો વધારે એટલે મને વેકવાન જીવ ના થાય મારા ભાઈબંધને ફોન કરવો પડશે નંબર હા ને એ ફેસ દલાલી બહુ કરો હલો આપણે કહો ભેંસ વીકવી હતી તમે ગળાક લઈને આવો હારે હેડો આવો આવો ચેન આવશો આમ હમણાં જ આવો હારે આવો હેડો ગળાક તો આવે વીકે છે તો સારું આમ સારી કિંમત આવે તો સારું હવે સોનબોન નાખવું પડશે રહ્યું હેલો બોલો ભેંસ હાલવાની એમ સારું જાણો હું લઈને આવું હા વર્ષા બંધી એમને લઈને આવું બોલો કે કેવો રાજુ લ્યા બોલો એટલે આજે ઓ આ ભેંસ વીકવાની આપણે આની ભેંસ વીકવાની છે મારે આજે અમારો એક સંબંધી હું ફોન કરું સંબંધીના ભાઈબંધ જેવો એટલે કોઈ બધા ખાય કોઈ ખબર મને એટલી બધી ખબર નહીં પણ હું કરું એમને ફોન હા કરો વીકવાની આવી બાબુ હેલો બોલો બોલો હા તો તમારે ભે લેવાને તમે કહેતા હતા તે ઓવા ભેંસ લેવાની હન આ તો મારે ગામમાં હતી આ તો તમે આવો હું આવું તમને લેવા હેડો હા હેડો આવો તાર આવીએ અમે તમે તાર જોઈ જો આવીને હો સારું હો સારું આવો હો મોલ લેવા જવાનું હો એનો કેટલા વાગશે એ તો હાલ હમણાં આવી જાય કોણ આવી જાય હો એ તો હું આવું લઈને વાળા વાળામાં જ છો ને હા વાળા સારું રે આવે એને પહેલા ફોન કરજો એટલે પછી હા કશી વાંધો નહીં વાત કહું પણ તમારે માલવાની કેટલા ભે ત્યાં તો આપણે ઘણું નાના 70,000 તો ઉપર કે જ છે મને એકદમ તમે જે ચોખ્ખું કહી દો કે મારા આપણે 80 વીકવાની છે 80 વીકવાની છે 80 મણ કેવું હું કહી દઉં હેડો બરોબર 50 લીટર દૂધ આપો હા હેડો તમને કહું તો જો રે 80 તમે કીધા બરોબર પણ કોઈ એટલા બધા હાલા નહીં બસ તમારે ભલે જોઈને ગયા છે રહ્યા પણ છેલ્લા 25 સુધી આપણે જવાબદારી મારી 75 માં તમારે લઈ જાય હા બરોબર હો જો તમારે જે મને 200-300 રૂપિયા દલાલી આલવી આલ દેજો તમે તારો તમને 75 સુધી પોહાય છે ને હા તો હું એમને કહું કારણ કે ભૈયા લેવું નહીં અમે બહુ કપેલું હોય એ તો ચાલશે 75 તો બહુ થઈ ગયા હા દે 75 માં રાખી હેડો શું કીધું હો તો ફોન કરજો હા ફાઇનલ હા બોલો હેલો હા શું કયો આ જોગણી માં આવ્યો કો આવો ક મંદિરે આયા હો વાહ એ હારું હેડો તો હું આવું જ છું હો સારું આવો હો એ કેટલે લે લે અરે કહું આવો તો સારું હો બાબુજી આવો એમના ભાઈના વાળામાં હોય તો ઈકળ જ હો હો આ તો હેડો જોવા લેવડો ભાઈ કળ જ છો હો અને હવે હું તો ઘરે તો વાત કહું હા ક્રિકેટમાં તમને કહેવાય નહીં હા એ ભાઈ કેટલા સુધી ભેંસ આલવાડી હતી કહું એ તો કયો ને બાબુજી એ તો 75,000 રૂપિયા કહો પણ તમે જુઓ તમે રજા ભજા તો લેજો દવા વખત ગમે તો લેજો અને કેટલા લીટર દૂધ આલે હા 20 લીટર આ તો હેડો હરખું કરીએ તમારે પેલા જોઈએ એટલે વાપરો હા. બહુ ઓછા નહીં કરવા તમે કે 70-75 માં મેન નહીં પડે તમારે ઓછામાં ઓછા 80 સુધી હાલવા પડે કારણ કે યાર ભેંસ જબર હા ઓહો તમને ગમે તું હું નહીં કહેતો તમે તમારે મને દલાલી આલવી તો આલજો બાકી મારું તમારા માટે હે નહીં બરોબર દલાલી તો આલશો પાંચ ના એવું કઈ મારા પૈસા એટલા બધા કોઈ જરૂર નહીં આ તો તમારા હોમની જે હો બહુ હોય આલજો હો બસું પણ તમને ગમે તમે જોઈ લો જીવી ભેંસ બરોબર સારું હેડો તાન લે હા જોઈએ પેલા એક ગણી ભેંસ વાત એટલે વાળો કહું અરે વાળો હેડો આટલે જ આટલે હેડો કોઈ ચિંતા નહીં તમે તાર હરખી દલાલ હરખી પૈસા કરાવજો અમે હો હા તો હેડો અરે વાળો જો ફોર્મ પર તું બનાવી જલ્દી પેલું પાવું હો જો રાજુજી હા બોલો આ આયા મારા બાબુજી તમે ભેંસ લેવાની હા જેટલા સુધી લેવાની તો કહેજો એ તો મેં કહી દીધું હતું એટલે તમારે હો તમારે ચિંતા નહીં તે તો એમને ગમે એટલે કયો ભેંસ ગવા જ જોઈ લો એકદમ હારું હમણાં આર્યો કહી દે 75 તો મારા દલાલી હમણાં 5000 જાય એટલે મને ગમે તે વાત પલટાઈ પડશે એ તો મેં કહી દીધું હો કઈ દીધું ને બસ જોઈ લો આમ ભેંસ જોઈ લેજો ભેંસ તો હારી ગરીબ આપણી ભેંસ તમારે જોવું નહીં પડે હો હા કેટલા મારવાની બોલો 20 લીટર મેં કહી દીધું તમને કીધું નહીં યાર હો દૂધ 2 લીટર આલો હો એ બોલો પૈસા કેટલા લેવાના તમારે પૈસા અરે વાળે ઘણી વાત ચમ કાઢી મેલ દે કે મને પૈસા કયો મેં કીધું તો મને વિશ્વાસ આવતો નહીં પૈસા તો ભાઈ 80,000 લેવાના હા એ તો 80,000 પંચ એટલે શું આવ કે આયરો 80,000 કઈ દીધું ને બસ જોઈ લો આમ ભેંસ જોઈ લેજો ભેંસ તો હારી ગરીબ આપણી ભેંસ તમારે જોવું નહીં પડે હો હા
કેટલા માલવાળી બોલો 20 લીટર મેં કહી દીધું તમને કીધું નહીં યાર સમજો દૂધ 2 લીટર આલો હો એ બોલો પૈસા કેટલા લેવાના તમારે પૈસા અરે અરે વાળે ઘણી વાત ચમ કાઢી મેલ દે કે મને પૈસા કયો મેં કીધું તો મને વિશ્વાસ આપતો નહીં પૈસા તો ભાઈ 80,000 લેવાના. હા, એ તો 80,000 ભાઈ વાત થઈ ગઈ પૈસાની તો કોઈ તમારે ચિંતા નહીં કરવાની પૈસાની તો આપણે વાત કરી દીધી આપણે. હારું હેડો તમને ગમી હા તો એમને કહેતા કે અમારા ઘરના યાર ઓમ કે તેમ કે બરોબર તો કાલ ફરી ગયે કહું હા કાલ ભાઈ રાજુજી ભેંસમાં તમારે જો નહીં પડે કેવું રાજુજી તમારે આ તો એમને પેલવા એટલે બાપડા હવે આલુ હોય એમને કે આમ દૂધ તો સારું આલે હે દૂધ કેટલું આલો તમે ક્યાં આપણે 20 લીટર, આપણે 20 થી ઉપર આપણે નેચે આપણે એવું નથી. એ જેવી તમારી ચાકરી બરોબર હો સારું હેડો તાણ તો પછી તમે કોઈ બોનું ફોનું આલુ તો આલી દેવો અમને એટલું બોનું આલુ હો એ તમારે આલુ એ આલી દો ને 5,000 આલી કહો તારે તો હારું આલી દેવો હેડો જો 5,000 મારા દલાલ ટાઈમ ત્યાં પછી આલજો ચો ના પાડી આલી દેવો તો એ ગણી લે તમારા હો ગણી લો રાજુજી તમે તાર હો આ નોટ તો ફાટી ગયેલી ઉભા એ આઈ જાય યાર એક તમે ના, હું ના, ના, ના. શું કરો યાર લેવા આવ્યો એવું ના ચાલે ને ફાટી ગયેલી. સારું લેવડ તું આ છે ને 5,000 બોનું કાલ બીજા પૈસા આલી દીધું ચાલે બહુ તમારે નોટ પાસે હવે બીજા તો 200 રૂપિયા આપો. થઈ જાય ને હવે કમ્પ્લીટ હા, થઈ ગયા. તમારે લેવા સાહેબ ભાઈ કાલ તો જેમ કે તમે હાલવે તો હાલો ને કોઈ કશું હતું જો ભાઈ લેવા તારે 200 વાપરો કો કાલ બીજા લે ચાલે ને એ નહીં કહેતો, જો આ બે દામ પૈસા ભાવના ને તો પછી મારે નહીં જોવાનું, હું પછી વાન 5,000 પછી જતા રહીએ ને હો. સારું ભાઈ કાલ બાલ ભરી દેજો તમે આઈનો સારું હેડો કાલ પડી જાઓ હો. બીજા પૈસા આપજો પાછા. હા એ તો હાલ દેવો હા, હોય તો હાલ દેવો તો હો હા. સારું હેડો તો બાબુજી આપણે જઈએ તો આવજો હેડો, સારું આવજો આવજો. થઈ તમને ગમ્યું ને ભેંસ? હા બરોબર હો તો આટલા ભાવમાં કોઈ નહીં હાલે 85 બાકી ભેંસ તમે તો રે 70 હું તમને 80 દી કરી ચિંતા હો તો દલાલી તો આલજી કો 5,000 રૂપિયા કાલ હા કશું વધુ નહીં તો હાલે તમારે 200 રાખો જ રાખો ના રાખો 200 રૂપિયા હો બરોબર બે ગીજામ ના પડી જાય હા કશું વધુ નહીં અને હેડો એવું હોય તો રોટલા કરીએ ઘેર આપડા ના રોટલા બોટલા નહીં કરવા કોઈ એવું કરવું ન ખેડો પછી આ હેડો પેલા ચોકી બી લઈને આવતા રહેજો આ તે લેડો હું આવરી મિલવા તમને આવશું મારા ઘેર બાઈક ને બાઈક લઈને મળી ગયો બાઈક પર તો સારું હતું આપણે કાંઈ બાઈક લાવી દઈએ હો ને આપણે પાકમાં લાવું બાઈક ના એવું કરું? કાલ પૈસા આલો તો લાવી દઈએ આપણે તો પછી એ તો વિચારશો બાઈક નું આ બે પ્યાસી તો આવો પૈસા હા કશું વધુ તો હેડો ખાલી ચોકડી બી લઈને આવતા રહેજો મિલવા આવું તમને તો બાપુજી ચોકડી લાયા હા, તારી હારી ભોગો ના માર થાવ ને કોને ભેંસ વેચવાની હે આવું તો આયા હતા આ તો પેલી એ તો કોઈ નહીં લે એ તો હમણાં ઘેર આવ્યા હતા લેવો આપણો તમે અમે ઘેર કાંઈ હેડો અરે એમને મોડું થાય હે મોડું થાય એમને બાપુ. અરે મોડું થાય એમને હેડો હેડો તમે મોડું થાય હે, હેડો. અરે હારું, અંધારું થાય તમે જો નહીં યાર, અંધારું થાય હે. અરે પ્યાસ ત્યારે લેવા ઉપાધિ કરી અને ભેંસનું કહી દીધું હું અમને મય જેમ આતો દીકરા દલાલી જઈ પહોંચ આ પ્યાસ લેવા આવ્યા તા કહું કઈ ભેંસ એ તો પેલા એમની રાખી રાજુજી ની તમે નહીં જોવાનું એ બધું લેવાનો આપણો હેડજો બધી રાખી તમે નહીં જોવાનું બધું બાબુજી તમે ભેંસ લઈ આલું મસ્ત અલ્યા અમને જબરું કર્યું હો ને વારે મારા હારું દલાલી જઈ 5,000 રૂપિયા હારું કહી દે હવે અલ્યા નહીં જાઉં નહીં જવાનું એમને ઘેર જવાનું આખા તમે એમને ઘેર જવાનું ઘેર જવું અલ્યા સોનું તમારે ઘેર જવું ને લેવાનો ઘેર હું આવું મેળવા અલ્યા મરી જા કોઈ તો હસવા મને બધું એ રાખી તમે નહીં જોવાનું બધું બાબુજી તમે ભેંસ લઈ આલું મસ્ત અલ્યા અમને જબરું કર્યું હો ને વારે મારા હારું દલાલી જઈ 5,000 રૂપિયા હારું કહી દે હવે અલ્યા નહીં જાઉં નહીં જવાનું એમને ઘેર જવાનું આખા તમે એમને ઘેર જવાનું ઘેર જવું અલ્યા સોનું તમારે ઘેર જવું ને લેવાનો ઘેર હું આવું મેળવા નહીં જવું પાજી નહીં જવું નહીં જવું વાત કહું એ તમે કેટલા કીધા હતા એમના ભેંસના એમને 60,000 રૂપિયા કહેતા હતા કશું એ તો કોઈ ભેંસ હારી નહીં આમી લેવડાય ને તમે એ જોજો ને તમે જોયું હોત ને તો તમારે ખોટું ટાઈમ બગડત હેડો આ તો ખાલી ખાલી કહેતો તો આ તો જુઠ્ઠા મન પૂછો ને તમે એ વાળા કીધું તે વાળામાં તો આયા જ નહીં ના એ બધા તો એ તો ખાલી હું એના મને ક્યારે દલાલ લે એમને એવું હો એમને ગમતું નહીં લે હેડો તમને મેળી જાઉં ચોકડી હો હેડો હેડો ચોકડી લઈને આવતા રહેજો તમે હા તો હું મેળી ના હો હેડો હું જઉં તા ના ઘેર જવું હે ને હા ઘેર તો જવાનું. તમે કાલે ભરી દો કારણ કે તમે એમને બોનું આલેલું હો સારું. શું કીધું
હા તો કાલ મળીએ તાણ આવો હો પૈસા જ કાલ લેતા આવો. કશું વાંધો નહીં આ મારું 500 પાટણ હા